અથ શ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય આગળ બૃહદ નારદીય પુરાણ અંતર્ગત નિહાળીએ. પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 8. મેઘાવી ઋષિનું મૃત્યુ, બાલાનો વિલાપ, મેઘાવી ઋષિની ઉત્તર ક્રિયા. શ્રી ગણેશાય નમઃ. શ્રી પુરુષોત્તમ ભગવાન સૂત ઉવાચ. નારદ કૃતવાન પ્રશ્નમ પુનરેવ તપોધનમ વિષ્ણુ શ્રી કૃષ્ણ સંવાદમ શ્રુત્વા સંતુષ્ટ માનસ. સૂત બોલ્યા, હે તપોધન ઋષિઓ, શ્રી વિષ્ણુ તથા શ્રી કૃષ્ણનો પૂર્વોક્ત સંવાદ સાંભળીને મનમાં સંતોષ પામેલ નારદજી ફરી આવો પ્રશ્ન પૂછવા લાગ્યા. નારદે પૂછ્યું, હે પ્રભુ, રૂકમણીના પતિ ભગવાન શ્રી વિષ્ણુ વૈકુંઠમાં પધાર્યા ત્યાર પછી શું થયું હતું તે મને કહો. તેમજ ઇન્દ્રપુત્ર અર્જુન તથા શ્રી કૃષ્ણનું વૃત્તાંત પણ કહો. કેમ કે આદ્ય પુરુષ નર નારાયણ સ્વરૂપ આ બંને અર્જુન અને શ્રી કૃષ્ણનું આ વૃત્તાંત સર્વલોકને હિતકારક હશે. નારદજીના આ પ્રશ્નથી અત્યંત હર્ષ પામેલ બદ્રીપતિ શ્રી નારાયણે ફરી જગતને આનંદદાયક આ મહાન વૃત્તાંત આગળ કહેવા માંડ્યું. શ્રી નારાયણ વાચ. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, રૂકમણીના નાથ વિષ્ણુ ભગવાન હર્ષપૂર્વક પોતાના વૈકુંઠ ધામમાં પધાર્યા. તે પછી ત્યાં જઈને તેમણે તે અધિક માસને પણ ત્યાં જ વસાવ્યો. આ વખતે ત્યાં રહેઠાણ મેળવીને તે અધિક માસ પણ પ્રસન્ન થયો અને સર્વ મહિનાઓનો અધિપતિ થઈ શ્રી વિષ્ણુની સાથે આનંદ કરવા લાગ્યો. લક્ષ્મીપતિ શ્રી વિષ્ણુ પ્રભુ પણ આ મલમાસને 12 માસમાં શ્રેષ્ઠ બનાવી મનમાં સંતોષ પામ્યા. ત્યાર પછી હે નારદ મુનિ, ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ કામ્યક વનમાં અર્જુન, યુધિષ્ઠિર તથા દ્રૌપદી તરફ કૃપા દ્રષ્ટિ કરીને આ પ્રમાણે કહ્યું. શ્રી કૃષ્ણ ઉવાચ. શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજાઓમાં સિંહ સમાન યુધિષ્ઠિર, હું જાણું છું કે તમે તપોવનમાં આવીને દુઃખમાં ડૂબી ગયેલા તમોએ પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે અને વૃંદાવનના ચંદ્ર સમાન પુરુષોત્તમ ભગવાનને પ્રિય તે માસને તમે સેવ્યો જ નથી. તેથી તમે દુઃખી છો. તમે વનમાં વાસ કર્યો ત્યારે ગફલતમાં પુરુષોત્તમ માસને એમને એમ દાન પુણ્ય વિના ગુમાવ્યો છે. તેમજ ભય તથા દ્વેષયુક્ત હોવાથી ભીષ્મ, દ્રોણ તથા કર્ણના ભયથી ભયભીત મનવાળા તમોએ હસ્તિનાપુર કે ઇન્દ્રપ્રસ્થમાં પણ પુરુષોત્તમ માસને જાણ્યો નથી. વળી કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસની પાસેથી મેળવેલી વિદ્યાનું આરાધન કરવા તત્પર થયેલો વીર અર્જુન જ્યારે ઇન્દ્રકીલ પર્વત તરફ ગયો ત્યારે પણ તેના વિયોગથી દુઃખી થયેલ તમે પુરુષોત્તમ માસ જતો રહ્યો એને જાણ્યો નથી. પણ એમાં તમે પણ શું કરી શકો? ભાગ્યનો જ આશ્રય કરો. મનુષ્યોનું જેવું પૂર્વજન્મનું પુણ્ય પાપરૂપ અદ્રષ્ટ દ્વારા ઉત્પન્ન થયું હોય છે એ અવશ્ય ભોગવવું જ પડે છે. સુખ, દુઃખ, ભય અને કલ્યાણ બધું અદ્રષ્ટ દ્વારા જ માણસો પામે છે. માટે તમે એ અદ્રષ્ટ ઉપર જ સદાય આધાર રાખીને રહો. હવે બીજું પણ તમારા દુઃખનું કારણ કહું છું. હે મહારાજ, તે આશ્ચર્યકારક તથા ઐતિહાસિક છે. તેને તમે અમારા મુખથી સાંભળો. દ્રૌપદીનો પૂર્વજન્મ તે જ મેઘાવી ઋષિની કન્યા તે મેઘાવતી. આ વિષય પર શ્રી કૃષ્ણ ઉવાચ. શ્રી કૃષ્ણ આગળ બોલ્યા, મહાભાગ્યશાળી આ દ્રૌપદી પૂર્વજન્મમાં મેઘાવી નામના શ્રેષ્ઠ બ્રાહ્મણની પુત્રી રૂપે જન્મી હતી. આ સુંદર મધ્ય ભાગવાળી સુંદરી હતી. તેનું નામ મેઘાવતી હતું. હે રાજન, સમય જતાં 10 વર્ષની થઈ ત્યારે રૂપ અને લાવણ્યથી મનોહર નેત્રના કટાક્ષોથી શોભવા લાગી
અને ચતુરાઈ તથા ગુણોથી પણ યુક્ત હતી. તેના પિતાની એકની એક જ પુત્રી હતી અને ખૂબ વાલી હતી. વળી ચતુર, ગુણવાળી અને સુંદર પણ હતી. તેના પિતાએ તેના પુત્રની સમાન કાયમ લાડ લડાવ્યા હતા. ક્યારેય તેનો અપમાન કે તિરસ્કાર કર્યો નહોતો. તે સાહિત્ય શાસ્ત્રમાં ખૂબ કુશળ અને નીતિશાસ્ત્રમાં પણ પંડિતા હતી. તેની માતા અગાઉ જ સ્વર્ગવાસી બની હતી, તેથી પિતાએ આનંદથી તેનું પાલન પોષણ કર્યું હતું. એક સમયે પાસે રહેતી સખીઓનું સુખ જોઈને તેને પણ પુત્ર પૌત્રના સુખની ઈચ્છા થઈ. તે વિચાર કરવા માંડ્યો, મને પણ આવું સુખ કઈ રીતે પ્રાપ્ત થાય? ગુણ તથા ભાગ્યનો ભંડાર, સુખદાયક પતિ, ઉત્તમ પુત્રો મને પણ કેવી રીતે પ્રાપ્ત થાય? વળી એવો પણ વિચાર કર્યો, દૈવે મારું પ્રથમથી જ બગાડ્યું છે, તો શું કરીને તથા શું જાણીને કે હું કયા દેવેશ્વરની ઉપાસના કરું અથવા કયા મુનિની સેવા કરું, કયા તીર્થનો આશ્રય કરું? મારું ભાગ્ય કેમ સૂતું છે? મારો કોઈ પતિ થવા ઈચ્છતો નથી. અહો, આશ્ચર્ય છે કે મારો પિતા પંડિત છે, છતાં પણ તે મારા ભાગ્યના વશથી મૂઢ બન્યો છે. મારો વિવાહકાળ થઈ ચૂક્યો છે, છતાં હજુ કોઈ યોગ્ય પતિ સાથે મને પરણાવતો નથી. હું સખીઓની વચ્ચે મુખ્ય છું, છતાંય કુંવારી હોવાથી દુઃખથી પીડાઉં છું. મારી સખીઓના સમુદાયની પેઠે હું સ્વામીના સુખને જાણી શકતી નથી. મારી માતા ભાગ્યશાળી હતી, છતાંય એ તો પહેલા જ સ્વર્ગવાસી કેમ થઈ ગઈ? આમ આ બાળા ચિંતાથી વ્યાકુળ થઈ વિચારો રૂપી મહાસાગરના મોહરૂપી જળમાં ડૂબકા ખાયા કરતી હતી અને શોક અને મોહના તરંગોથી પીડાતી હતી. તે સમયે ઋષિરાજ મેઘાવી પણ પોતાની કન્યાનું દાન દેવા માટે પૃથ્વી પર ફરતા હતા અને યોગ્ય વરની શોધ જ કરતા હતા, પણ તેવો યોગ્ય વર તેમને મળ્યો નહીં. તેથી પોતાના સંકલ્પ માટે તે નિરાશ થયા. મેઘાવીના સંકલ્પોનું પાંજરું પોતાના પુત્રીના તથા પોતાના દુર્ભાગ્યને લીધે ભાંગી પડ્યું. તેવામાં દૈવયોગે તેમને મહાભયંકર તીવ્ર તાવ ચડ્યો. તેમના સર્વ અંગો ફાટીને તૂટવા લાગ્યા. ત્વાગની ઝાડાઓથી તે ગભરાયા. શ્વાસોચ્છ્વાસ વધી જતા હાંફવા લાગ્યા. મહાભયંકર મૂર્છા આવતા ભોંય પર ઠોકરો ખાવા લાગ્યા અને દારૂથી બેભાન બનેલાની પેઠે જમીન પર પછડાવા લાગ્યા. આ સ્થિતિમાં તે પોતાને ઘેર તો આવ્યા, પણ એ જ સમયે પૃથ્વી પર પડી ગયા. તેમની પુત્રી મેઘાવતી પોતાના પિતા પાસે આવી પહોંચી, પણ તરત જ ભયથી ગાભરી બની. બ્રાહ્મણ મેઘાવી પણ મરવાની અણી પર પહોંચી જતા પોતાની પુત્રીને યાદ કર્યા કરતો હતો. ભાવિ બનાવના બળથી તરત જ મેઘાવીને કંપારી થવા લાગી. તેમને થયું, કન્યાદાનના પ્રસંગે થતા મહોત્સવથી પોતે રહિત જ થશે. તે પછી પૂર્વકાળના ગૃહસ્થાશ્રમમાં તેમણે જે કાંઈ ધર્મ નિમિત્તે પરિશ્રમ કર્યો હતો તેને લીધે તેની સંસારની વાસના છૂટી ગઈ. તેણે પોતાનું ચિત્ત શ્રીહરિમાં ધારણ કર્યું. તરત જ મેઘાવીએ પુરુષોત્તમ શ્રીહરિનું સ્મરણ કરવા માંડ્યું. જે ભગવાનનો રંગ કમળની પાંખડી જેવો કાળો છે, આકૃતિ 3 ઠેકાણે વાંકી અને સુંદર છે. તેણે મરણ સમયે આ પ્રમાણે પ્રભુ પ્રાર્થના કરી, હે રાસેશ્વર, હે રાધાપતિ, આપે પ્રચંડ બાહુઓથી દેવોના શત્રુઓને દૂરથી જ માર્યા છે. આપ અતિ ઉગ્ર દાવાનળનું પાન કરી ગોવાળો, ગોધન અને ગોપીઓનું રક્ષણ કરનારા છો. આપે સ્નાન કરતી ગોપકુમારોને ઉતારી મૂકેલા વસ્ત્રોને હરણ કરીને તેઓને તે દ્વારા વર પ્રદાન કર્યા હતા. હે કૃષ્ણ, હે ગોવિંદ, હે શ્રીહરિ, હે મુરારી, હે રાધેશ્વર, હે દામોદર, હે દીનાનાથ, સંસાર સમુદ્રમાં ડૂબી રહેલ મારું આપ રક્ષણ કરો, રક્ષણ કરો. ઇન્દ્રિયોના નિયંતા આપને મારા વારંવાર નમસ્કાર હો, નમસ્કાર હો. મેઘાવી મુનિના આ પ્રાર્થના વચન દૂરથી સાંભળીને તરત જ ભગવાનના દૂતો પ્રભુના લોકમાંથી ત્યાં આવી પહોંચ્યા અને પછી મૃત્યુ પામેલ મેઘાવી મુનિનો હાથ ઝાલી પરમેશ્વરના ચરણકમળમાં લઈ ગયા. તે વખતે પિતાનો પ્રાણ ત્યાગ જોઈને તેની પુત્રી મેઘાવતી હાય 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 એમ પોકારવા લાગી. તેણે પિતાના મૃત શરીરને ખોળામાં લઈને અતિ દુઃખી થઈને વિલાપ કરવા માંડ્યો. ટીટોળીની પેઠે લાંબા કાળ સુધી વિલાપ કર્યા પછી અતિશય દુઃખી થયેલ તે બાળાએ વિવળ થઈને
પોતાના પિતા જાણે જીવતો હોય તેમ તેને ઉદ્દેશી એ પ્રમાણે કહેવા માંડ્યું. બાળા ઉવાચ. બાળા બોલી, હાય રે પિતા, હે કૃપા સાગર, પુત્રીને આનંદ આપનાર, આજે મને કોના ખોળામાં મૂકીને તમે વિષ્ણુના ધામમાં ગયા? હે તાત, પિતા વિનાની થયેલી હવે મારી કોણ સંભાળ રાખશે? મારે ભાઈ નથી, કોઈ કુટુંબી નથી, અરે રે મારી રાખડી માતા પણ નથી. હે તાત, મારા અન્ન વસ્ત્રની ચિંતા હવે કોણ કરશે? હે મુનિ શ્રેષ્ઠ, આ તમારો આશ્રમ આજે વેદ ધ્વનિ વિનાનો અને ઉજ્જળ થઈ ગયો. તે જાણે નિર્જન જંગલમાં કેમ રહેશે? તેમાં હવે હું કઈ રીતે રહીશ? બસ હવે તો હું પણ મરણ પામીશ. હવે મારે જીવવાનું કોઈ પ્રયોજન નથી. હે પુત્રી, પ્રેમાળ પિતા, મારો વિવાહ વિધિ કર્યા વિના જ તમે ક્યાં જતા રહ્યા? તપના ભંડાર, હે પિતા, આવો અમૃત જેવી વાણી બોલો. તમે કેમ ચૂપ છો? ઉઠો, બહુ વખત સુતા. આમ કહી આંસુવાળા મુખે એ બાળા વારંવાર વિલાપ કરવા લાગી. ખૂબ જ દુઃખી થયેલી ટીટોળીની પેટે વ્યાકુળ થઈ પોકે પોકે આ બાળા રડવા લાગી. આ કન્યાનું રડવું સાંભળીને ત્યાંના વનવાસી બ્રાહ્મણો વિચારમાં પડ્યા કે આ તપોવનમાં આવું કરુણ રુદન તો કોણ કરે છે? ધીમે ધીમે તેઓને મેઘાવી ઋષિની પુત્રીના અવાજની ખાતરી થઈ. તરત જ તેઓ ગાભરા બની હાહાકાર કરતા ત્યાં દોડી આવ્યા. આવીને જોયું તો મેઘાવી મુનિની પુત્રીના ખોળામાં મરેલા પડ્યા હતા. પછી તો બધા વનવાસી મુનિઓ પણ રડવા લાગ્યા. છેવટે પુત્રીના ખોળામાંથી મૃતદેહને ઊંચકીને સ્મશાનમાં જ્યાં શિવ મંદિર હતું તેની પાસે તેઓએ તેની અંત્યેષ્ટિ ક્રિયા કરી અને લાકડાની ચિતામાં સુવાડી અગ્નિ સંસ્કાર કર્યા. પછી તે કન્યાને આશ્વાસન આપી તે બધા પોતપોતાના સ્થાને ગયા. કન્યાએ પણ ધીરજ ધરી શક્તિ પ્રમાણે પિતાની ઉત્તર ક્રિયા નિમિત્તે ખર્ચ કર્યો. આમ પિતાના મરણ પછીની બધી ક્રિયાઓ પૂર્ણ કરીને તે કન્યા તે તપોવનમાં રહેવા લાગી. પણ પિતાના વિયોગથી દુઃખને લીધે તે બળ્યા કરતી હતી અને અગ્નિથી બળી ગયેલી કેળની પેઠે અને વાછરડું મરી જતા દુઃખી થયેલ ગાયની પેઠે તે પીડાયા કરતી હતી. ઇતિ શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ માસ મહાત્મ્યમાં શ્રી નારાયણ નારદ સંવાદે મેઘાવી ઋષિનું મૃત્યુ બાળાનો વિલાપ નામનો 8મો અધ્યાય સમાપ્ત. પુરુષોત્તમ ભગવાનની જય. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. વાસુદેવ.